શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોખંડ પર આખરે કાટ કેમ લાગે છે? અથવા તો આપણે રોજિંદા જીવનમાં જે મીઠું ખાઈએ છીએ એ કેવી રીતે બને છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલ પર આજના આ જબરદસ્ત એક્સપ્લેનર સેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 3નો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બોર્ડ માટેનો અગત્યનો ટોપિક સમજવાના છીએ. ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે તમને થતું હશે કે આ ધાતુ અને અધાતુ શાંતિથી કેમ નથી બેસી રહેતા? એમને રાસાયણિક પ્રક્રિયા કરવાની શું જરૂર છે ભાઈ? જુઓ, દુનિયામાં દરેકને શું જોઈએ છે? સ્થિરતા, એટલે કે સ્ટેબિલિટી. બસ અણુઓનું પણ એવું જ છે. અલગ અલગ તત્વો ભેગા થઈને નવા સંયોજનો બનાવે છે. એની પાછળ આ જ કારણ છે, સ્થાયી થવું. અને આજે આપણે આ જ સિક્રેટ ખોલવાના છીએ. તો જુઓ, આજના સેશનમાં આપણે આટલા પોઈન્ટ્સ કવર કરીશું. રાસાયણિક પ્રક્રિયાનું મૂળ કારણ, એક્ઝામમાં વારંવાર પૂછાતું મીઠાનું એટલે કે NaClનું નિર્માણ, આયનીય સંયોજનોના ગુણધર્મો, બોર્ડ માટેના મોસ્ટ IMP પ્રશ્નો અને છેલ્લે એક ક્વિક રિવિઝન. ચાલો એકદમ બેઝિક અને રસપ્રદ શરૂઆત કરીએ. આપણો પહેલો મેઇન ટોપિક, રાસાયણિક પ્રક્રિયા આખરે થાય છે કેમ? વિજ્ઞાનમાં બધું જ લોજિક પર ચાલે છે, એટલે ગોખણપટ્ટી તો આપણે કરવાની જ નથી. તમે અષ્ટકનો નિયમ તો સાંભળ્યો જ હશે, રાઈટ? સિમ્પલ ભાષામાં કહું તો દરેક તત્વ ત્યાં સુધી અશાંત રહે છે જ્યાં સુધી એની સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા ના થઈ જાય. પેલા નિષ્ક્રિય વાયુઓને જોયા છે? એ એકદમ શાંત અને સ્થાયી હોય છે. બસ બધા જ તત્વોને એવી જ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના જોઈએ છે, અને એટલે જ આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. હવે આ કોન્સેપ્ટ બોર્ડ માટે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. ધાતુઓ અને અધાતુઓનો સ્વભાવ સાવ અલગ હોય છે. ધાતુઓ પાસે બહારની કક્ષામાં 1, 2 કે 3 વધારાના ઇલેક્ટ્રોન હોય છે. એમના માટે આ કોઈ વધારાના સામાન જેવું છે, એટલે એને ખુશી ખુશી કાઢી નાખે છે અને ધન આયન એટલે કે કેટાયન બની જાય છે. જ્યારે અધાતુઓની વાત કરીએ તો એમની પાસે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે. એમને પોતાનું અષ્ટક પૂરું કરવા ઇલેક્ટ્રોનની બહુ જ ભૂખ હોય છે, એટલે ઇલેક્ટ્રોન મેળવી લે છે અને ઋણ આયન એટલે કે એનાયન બનાવે છે. હવે આવીએ આજના સૌથી મોસ્ટ IMP ટોપિક પર, NaClનું નિર્માણ. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં સીધો 3 માર્ક્સમાં પૂછાય છે. આપણે રોજ જે મીઠું ખાઈએ છીએ એક્ઝેક્ટલી બને છે કેવી રીતે? જુઓ, સોડિયમ પાસે છે 2, 8, 1ની રચના. એને છેલ્લો 1 ઇલેક્ટ્રોન નડે છે. સામે બાજુ ક્લોરીન છે 2, 8, 7ની રચનાવાળો. એને પૂરા 8 કરવા 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. કેવું પરફેક્ટ મેચિંગ! સોડિયમ પોતાનો પેલો વધારાનો 1 ઇલેક્ટ્રોન હસતા હસતા ક્લોરીનને આપી દે છે. એટલે પ્રોસેસ સાવ સિમ્પલ છે. સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો એટલે એ બની ગયો ધન આયન Na+. ક્લોરીને એ લઈ લીધો એટલે બની ગયો ઋણ આયન Cl-. હવે એક ધન છે અને બીજો ઋણ છે, એટલે બંને વચ્ચે ગજબનું આકર્ષણ થશે. પરીક્ષામાં પૂરા માર્ક્સ જોઈતા હોય તો આ એક જાદુઈ શબ્દ લખવાનો જ, પ્રબળ સ્થિત વિદ્યુત આકર્ષણ બળ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. બસ આ જે અદૃશ્ય ગુંદર છે જે બંનેને જોડીને NaCl બનાવે છે. ચાલો હવે વાત કરીએ આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે. આ વિભાગમાંથી પણ 3 કે 4 માર્કનો પ્રશ્ન બોર્ડમાં વારંવાર આવતો હોય છે. સૌથી પહેલાં તો વ્યાખ્યા મગજમાં ફિટ કરી લો. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની જે આ સંપૂર્ણ આપ-લે થઈને એનાથી જે સંયોજનો બને છે તેને જ આયનીય સંયોજનો કહેવાય. એને વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહી શકાય. આયનીય સંયોજનોના 4 મેઇન ગુણધર્મો છે. પહેલું, એ ઘન અને સખત હોય છે, કારણ કે આકર્ષણ બળ બહુ જ પ્રબળ હોય છે. પણ હા, જો હથોડી મારો તો એ ટુકડા થઈ જાય, એટલે કે બળડ છે. બીજું, એમને ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ બહુ જ ઊંચા હોય છે. કેમ? કારણ કે પેલા મજબૂત બંધને તોડવા માટે પુષ્કળ ગરમી જોઈએ. ત્રીજું, એ પાણીમાં આસાનીથી ઓગળી જાય છે, પણ કેરોસીન કે પેટ્રોલમાં બિલકુલ નથી ઓગળતા. અને ચોથું છે વિદ્યુતનું વહન, જેને આપણે જરા ડિટેલમાં સમજીએ. જોજો, આ વિદ્યુતનું વહનવાળો મુદ્દો બોર્ડના પેપર સેટર્સનો ફેવરેટ છે, અને અહીંયા જ સૌથી વધુ ભૂલ થાય છે. ઘન અવસ્થામાં આ સંયોજનોમાંથી જરાય કરંટ પસાર નહીં થાય, કારણ કે આયનો પોતાની જગ્યાએ જડ થઈને બેઠા હોય છે. પણ જેવું તમે એને પાણીમાં ઓગાળો કે પછી ગરમ કરીને પીગાળો એટલે બંધ ઢીલા પડે અને આયનો મુક્ત થઈ જાય.
અને એટલે જ પીગળેલી કે જલીય અવસ્થામાં એ વિદ્યુતના સુવાહક બની જાય છે. સમજાઈ ગયું ને? તો હવે સમય છે બોર્ડ પરીક્ષા માટેના કેટલાક આઈએમપી શોર્ટ ક્વેશ્ચન્સનો. ચલો ફટાફટ એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. વિચારો, સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? અરે વાહ, એકદમ સાચું. માત્ર 1 ઇલેક્ટ્રોન હોય છે. હવે બીજો પ્રશ્ન, તમારી સાયન્ટિફિક વોકેબ્યુલરી ચેક કરવા માટે. જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત બને છે તો એ આયનને શું કહેવાય છે? પરફેક્ટ, એને કહેવાય એનાયન. યાદ રાખવાનું, જે ગુમાવીને ધન બને એ કેટાયન અને જે મેળવીને ઋણ બને એ એનાયન. ત્રીજો અને છેલ્લો સવાલ, આ આયનીય સંયોજનો કયા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે? એટલે કે શેમાં નથી ઓગળતા? એકદમ રાઈટ, કેરોસીન અને પેટ્રોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં. બોર્ડની એક્ઝામમાં કાર્બનિક દ્રાવકો શબ્દ લખવાનું ભૂલતા નહીં હો. ચાલો હવે ફટાફટ એક ઝડપી રિવિઝન કરી લઈએ, જેથી બધું મગજમાં લોક થઈ જાય. આખી પ્રોસેસને સમજીએ. શરૂઆતમાં તત્વો અસ્થાયી હોય છે, પછી તરત જ ધાતુઓ પોતાના ઇલેક્ટ્રોન અધાતુઓને આપે છે, એટલે કે સંપૂર્ણ આપ-લે થાય છે, અને ફાઇનલી એક પ્રબળ સ્થિત વિદ્યુત આકર્ષણ બળ એમને એકદમ મજબૂત, કઠણ આયનીય સંયોજનમાં જોડી દે છે. છે ને એકદમ મજેદાર કોન્સેપ્ટ? જતાં તમારા માટે એક મગજ કસવાવાળો પ્રશ્ન છે. જો આ આયનીય સંયોજનો ઘન અવસ્થામાં આટલા જડ બેસલાક અને મજબૂત હોય, તો પછી પાણીમાં નાખતાની સાથે જ એવું તે કયું જાદુ થાય છે કે એમના પ્રબળ બંધ તૂટી જાય છે? થોડું વિચારો અને કમેન્ટ્સમાં મને એનો જવાબ આપો. જો આજના આ એક્સપ્લેનર સેશનમાં મજા આવી હોય તો જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા ક્લાસમેટ્સ સાથે શેર કરો અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો. બોર્ડ એક્ઝામ્સ માટે જબરદસ્ત તૈયારી કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ અને આવજો.